है गूगल। गुजरात के पहले मुख्यमंत्री कौन थे? Sorry, I didn't understand. के मुख्यमंत्री कौन है? भूपेंद्र भाई पटेल. ओके डन। आज रोज ઇનોવેશન કેમ્પ 2024 આદર્શ નિવાસી શાળા ગોધરા ખાતામાં સાહેબ જોડે મળવાનું થયું ત્યારે ખરેખર એમની સાથે અમે મળી અને જે પણ માહિતી લીધી એ શાળા કક્ષાએ એમને ખૂબ જ ઉપયોગી છે ત્યારે અમે સાહેબ ખૂબ ખૂબ આભાર માની સાહેબ. અને ચિત્રાત્મક આલ્ફાબેટ મૂકેલા સાથે વાહનો પણ બાળકને રમતા રમતા શીખવું વધારે ગમતું હોય છે એ માટેનો સરસ મજાનો નવતર પ્રયોગ આપણે કરેલો છે. આ એક બેનર છે. બેનરમાં નાના બાળકોને આજે મારો પ્રોજેક્ટ છે પ્લે ટુ લર્ન એટલે શીખવા માટે રમત છે. કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી 2020 અંતર્ગત ધોરણ 1 થી 3 માં અંગ્રેજી વિષય મૂકવામાં આવ્યો. હવે આપણે સૌ બધા જાણીએ છીએ કે અત્યારે વાલીઓની દોડ ઇંગ્લિશ મીડિયમ તરફ જતી હોય છે ત્યારે આપણા બાળકોને અંગ્રેજી અને અંગ્રેજીથી વાકેફ કરવાની આપણે જરૂરિયાત થઈ પડી છે. ટૂંકમાં અંગ્રેજી વિષય પર અંગ્રેજી વિષય પર રમતા રમતા બાળકને શીખવા માટેની આ બધી એક્ટિવિટી આપણે મૂકવામાં આવેલી છે. આપના એની અંદર એક વિશેષ આકર્ષણ જન્માવે છે. આ એક છત્રી આપ સૌ મારી સાથે જોઈ રહ્યા છો જે આ બનાવેલી એક છત્રી છે જે અમારા સાથી મિત્રો મહેશભાઈ છે અને સતીશભાઈના કેમ્પમાં જ્યારે આપ જોઈ છે ત્યારે ખરેખર આ એક છત્રી ખૂબ આકર્ષણ છે. બાળકોને આવી છત્રી અને બાળકને જો આવું ભણવાનું તો ખરેખર હું માનું છું કે બાળક ખૂબ સારામાં સારું ભણશે. થેન્ક યુ. બાળકોને આપણા બાલવાટિકાના બાળકો કરે બંધ તો બંધ કલર આમાં કોઈ નંબર પર્યાવરણ પાદરી શાળાના ઇનોવેટિવ ટીચર મહેશભાઈ જ્યારે ઉભા રહેવાનું તો ત્યારે ખરેખર એક આનંદ થાય છે અને સાહેબને ઇનોવેશનના વર્કશોપમાં પણ મળવાનું હતું અને સાહેબની વિવિધ પ્રવૃત્તિથી અમે ખૂબ જ આકર્ષિત થયેલા. સાહેબ અમને થોડા મારા મિત્ર મહેશસિંહ ચૌહાણ પણ છે જ સાથે તો જ્યારે આજે 3 મહેશનો વર્ગ ભેગો થયો. એકચ્યુઅલી મારું નામ પરેશ પટેલ, મારા ફાધરનું મહેશ. ઓકે વાંધો નહીં. પણ જુઓ જ્યારે આપણે વર્ગખંડની અંદર વિવિધ એલટીએમ નહીં હોય, વર્ગખંડ શૂન્ય હશે ને તો બાળકોને મજા નહીં આવે, નિરસતા આવશે. તો પહેલાં બાળકને આપણા વર્ગને સ્વર્ગ બનાવવા માટે વિવિધ પ્રકારના એલટીએમ લર્નિંગ ટીચિંગ મટીરિયલ્સ મૂકવા પડશે. સમજો કે એક આ ટીએલએમ્સ બનાવી, એલટીએમ બનાવી, એક કંકોત્રી બનાવી તો એ છે રાષ્ટ્રીય પ્રતિકો નેશનલ સિમ્બોલ. રાષ્ટ્રીય આબોચિહ્ન છે 3C, રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય ધ્વજ તિરંગો, રાષ્ટ્રીય ચલણ રૂપિયો, રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે, રાષ્ટ્રીય વૃક્ષ વડ, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય વિરાસત પ્રાણી હાથી, રાષ્ટ્રીય ફૂલ કમળ, રાષ્ટ્રીય રમત હોકી, રાષ્ટ્રીય ફળ કેરી, રાષ્ટ્રીય કેલેન્ડર સક્ષમવત. હવે ઘણા બધા બાળકોને આ પ્રશ્ન જવાબ નહીં મળે. રાષ્ટ્રીય શાકભાજી કયું? બાળકોને કેવું છે કે વિઝ્યુઅલ જોશે ને તો પછી એને યાદ રહી જશે. એક થોડો કોડું જોશે પછી એને લાઈફ ટાઈમ યાદ રહેશે. કોડું, રાષ્ટ્રીય ફળ, રાષ્ટ્રીય મીઠાઈ જલેબી, રાષ્ટ્રીય ભોજન ખીચડી. આ દરેક મોડ્યુલ જે છે એ બધા વર્કિંગ છે. બધા વર્કિંગ છે. આ એક મોડલ છે કે દુનિયામાં મારી શાળા. તો મારી શાળા ક્યાં છે? તો મારી શાળા છે નાયક પડિયાવર પાદરડી પ્રાથમિક શાળા. મારું ગામ કયું? તો કે પાદરડી. આપણે ચિત્ર પણ મૂકવાનો પ્રયત્ન કરે છે. મારો તાલુકો કયો? શહેરા તાલુકા પંચાયતનું ચિત્ર છે. મારો જિલ્લો પંચમહાલ, પંચમહાલનો નકશો છે. મારું રાજ્ય ગુજરાત. મારો દેશ ભારત. ભારત દેશ કયા ખંડમાં આવ્યો? એશિયા. વિવિધ ખંડોની માહિતી મળે છે. આ દરેક જે મોડેલ્સ મૂક્યા છે દરેક મોડેલ આમાં વર્કિંગ મોડેલ છે. બધા વર્કિંગ મોડેલ છે. આ બાળકો માટે તમે એકદમ ઇફેક્ટિવ. વર્કમાં ખુલ્લા, કોઈ તિજોરીમાં કબાટમાં ના, રાખેલા કોઈ કબાટ નહીં, કોઈ તિજોરી રાખી નથી. દાખલા તરીકે ગણિતનો છે અંકોનો જાદુ. અંકોનો જાદુ આ ટીએલએમ છે, માસ્ટરપીસ કહેવાય છે. આ માસ્ટરપીસ એટલા માટે છે કે એક જ ટીએલએમ થી ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થશે. એકી સંખ્યાઓ બધી આવી ગઈ છે. જેટલી પણ એકી સંખ્યાઓ છે બધી વિષમ સંખ્યાઓ આવી જાય છે. આને પાછળની બાજુ લઈ જઈએ તો બેકી સંખ્યાઓ થઈ જવાની છે. બેકી સંખ્યાઓ પત્યા પછી
સમજીએ કે આપણે કોઈ ઘડિયો લેવો છે, ઘડિયાનું નિર્માણ કરેલું છે મેં, બધા જ ઘડિયા 6 નો ઘડિયો આવે, 6 દુ 12, 6 ત્રીસ 6 ચોક 24, 6 35, એ રીતે બધા જ ઘડિયાના આપણે કટિંગ્સ છે. અવિભાજ્ય સંખ્યાઓ કેટલી 1 થી 100 ની એવું જાણવું છે. મૂકશું એટલે એ અવિભાજ્ય ટોટલી સંખ્યા આવી જશે. આ વર્કિંગ મોડલ એટલા માટે કહેવાય છે કે આપણે વર્કિંગ કરી શકીએ છીએ. પછી ચડતો ક્રમ ઉતરતો ક્રમ શીખવો છે, તો ચડતો ક્રમ ઉતરતો ક્રમ નો ઘડિયો છે. એ રીતે આપણે સરવાળા બાદબાકી છે. તો 120 નો ખૂણો 90 થી મોટો છે અને 180 નાનો છે, એટલે ગુરુ કોણ સ્ટ્રેટ કોણ છે. સરળ કોણ કોને કહેવાય? તો 180 પર જશે એટલે સરળ કોણ બનાવશે. 180 પ્લસ ના છે એ બધા પ્રતિબિંબ કોણ કહેવાય છે. અને છેલ્લો 360 નો છે પૂર્ણ કોણ છે, કારણ કે ગોળ પૂરો કરે છે. એ રીતે આ એક વર્કિંગ મોડલ છે. બીજું એક વર્કિંગ મોડલ છે આ વેસ્ટમાંથી બી આપણે ફૂલ રેકેટનો ફૂલ આવે છે કે પછી આપણે નાના દડા આવે છે. તો આમાં શું કર્યું છે મેં? 6 નો ઘડિયો, 7 નો ઘડિયો, 8 નો, આ રીતે આપણે બધા જ ઘડિયા. આના સિવાય આપણે એક અનાનસ બનાવ્યું છે. અનાનસનો શેપ પણ આપણે એવો પ્રયત્ન કર્યો છે હાલવાનો કે અનાનસ જેવું જ દેખાય, ઉપસેલું છે. આમાં મેં 3 લેંગ્વેજ લીધી, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી. ત છે તો પાછળ હિન્દીમાં ત, ટી એ, ક અને કે, 3 લેંગ્વેજો શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. સરવાળાનો જ કોન્સેપ્ટ છે. સરવાળાના જે જેટલા પણ કોન્સેપ્ટ છે, એક અંકના સરવાળાનો એક અંક સાથેના, એ બધા જ કોન્સેપ્ટ આમાં ક્લિયર. ભાઈ 10 કેમ થાય? તો 9 ને 1 10, 8 ને 2 10, 7 ને 3 10, 1 ને 9 2 ને 9, બધા જ કોન્સેપ્ટ ક્લિયર. 7 કેમ થાય? 6 ને 1 7, 5 ને 2 7, 4 ને 3 7. એ રીતે સરવાળાના જેટલા પણ કોન્સેપ્ટ છે એક TLM માં ક્લિયર થાય. સરવાળાના એક અંકના એક અંક સાથેના સરવાળા. ગણિતની અંદર આપણે આ ક્લોક છે એના લોક ક્લોક. ધોરણ 4 ની અંદર પાઠ આવે ટિક, એની અંદર 24 કલાકનો સમય આવે. હવે તમારી આપણી નોર્મલ ઘડિયાળો 12 કલાકની અંદર આંકડા આપે છે, 12 સુધીના જ આપે છે. હવે તમારી ટ્રેનની ટિકિટ આવે, બસની ટિકિટ આવે, કે પછી તમે XYZ તમે કોઈ જગ્યાએ જાઓ તો ટિકિટ પર લખેલું 24, 25, 17, 20, બરાબર છે. તો એ પણ બાળક કન્ફ્યુઝ. હવે એને આપણે ઘડિયાળ એવી ઉપલબ્ધ કરાવવી પડશે, 24 કલાકવાળી ઘડિયાળ ઉપલબ્ધ કરાવી છે. આપણા પાસે ઉપલબ્ધ ના હોય તો આપણે બનાવવાનું છે. 13 એટલે 1 થાય, ક્લિયર કરો. રોમનના પણ લખ્યા છે. અને સાથે આપણે એને કહીએ કે ભાઈ 17 કલાક અને 41 મિનિટ ક્યારે થાય? તો એ 17 પર લઈ જશે 17 કલાક, 41 મિનિટ એટલે 40, 40 ને 41. આ વર્કિંગ એ તો છે, વેસ્ટમાંથી બેસ્ટ છે. આ જરૂરી છે 24 કલાકના કોન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે. ખરેખર સરસ પરેશભાઈ, આપની જોડે મેક્સિમમ સમજો ને વર્ગખંડના મહેશભાઈ મેક્સિમમ ઉપકરણ કે પ્રવૃત્તિના મોડેલ સમજાવ્યા. અને આ કોડ યસ થેન્ક યુ. આ કોડ પણ અમે લીધો છે અને આ કોડ અમને ખરેખર અમારા બાળકો માટે, અમારી શાળા માટે પણ પૂરતું છે. બીજું એક ગણિતનો એક કોન્સેપ્ટ છે. એ ગણિતની અંદર ધોરણ 5માં અવયવ શીખવાડવાના આવે, 20ના અવયવ પાડવાના થાય. તો મેં શું કર્યું છે, થોડુંક ટ્વિસ્ટ કર્યું છે. વિભાજ્ય સંખ્યા માટે મેં ત્રિકોણ રાખ્યો, અવિભાજ્ય માટે મેં ગોળ રાખ્યો. તો બાળક જવાબ આપશે કે 10 દૂની 20, તો 2 મૂકી દેશે. થોડીક હેલ્પ આપજો ને, 10 વધવાનું, 10 ત્રિકોણ બધી કરશે બધી કોઈ જગ્યાએ. હવે જો બાળક 10 ચોપડીમાં કેવું છે કે બંને ગોળ આપે છે, તો બાળક શું કરશે? 10 ને 2 લખી દેશે. અમુક બાળકો આગળ જવાનો પ્રયત્ન કરશે, અમુક છોડી દેશે. પણ મેં ટ્વિસ્ટ એ કર્યો કે ચોપડી કરતા હવે 10 એ કેવો છે? વિભાજ્ય છે, એને ભાગવાનો જ આવે છે. ત્રિકોણ છે તો પછી એને ભાગશે 5 દૂની 10. હવે અવિભાજ્ય છે, ભગાય. આ દાખલો અહીં પતે છે. અમુક બાળકો દાખલો 10 સુધી છોડી દે, 10 સુધી 20 કરી. આમાં નહીં છોડે, કેમ કે ત્રિકોણ છે એટલે એને આપણે ગોળમાં લઈ જ જવાનું છે. અને ટેક્સ્ટબુકમાં નથી, ટેક્સ્ટબુકમાં ખાલી 2 રીતે ગોળ જ કરેલા છે. એટલે આપણે થોડુંક ટ્વિસ્ટ જાતે કરવાનું થાય. બીજો એક કોન્સેપ્ટ એવો છે, લેસ ધેન ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 3, 5, 8, 3, 5 અને 2 આ લખ્યું છે. આવી સંખ્યા છે એટલે આપણે સંખ્યા લખી દઈએ 358, 352 આવી લખી છે. અને ગ્રેટર ધેન આવે, લેસ ધેન આવે કે ઇક્વલ ટુ ખબર નથી, કશું વાંધો નથી. 100ના અંકના સ્થાનની સરખામણી કરાવો તો કે સરખા છે એટલે કશું જોવાનું નહીં. દશકમાં સરખા જોવાનું નથી, પણ એકમમાં જોવાનું છે. એટલે આ જ ચેક કરવાનું છે. એટલે આમાં મોટું કોણ? તો કે 8 મોટા, તો એને કે 2 ટપ્પા આપો, 2 ને 1 ટપ્પું આપો. તો 8 ને 2 ટપ્પા આપો, 2 ને 1 ટપ્પું આપો. અરે જોડી દો આને.
વાહ વાહ વાહ. આ રમતા રમતા છે એને ગ્રેટર ધેન લેસ ધેન નહીં શીખવાનું. 2 ને 1 કર ને ભાઈ, તું ગમે તે રીતે જવાબ લાવે, તને સમજણ પડી જવી જોઈએ. સમજણ પડી જાય કે સંખ્યા કઈ મોટી છે. હા, થેન્ક યુ પરેશભાઈ. સાહેબ એક સંખ્યા લઈ લો ને બીજી. બીજી લઈ લે ચલો. પરમાણી સાહિત્ય વિશે. 4 5 7 2 3 6. ઓકે, 4 5 7 2 3 ને 6. આપણે સંખ્યામાં શું કરાવીએ કે મોટી સંખ્યા પરથી જ લેવડાવી સરખામણી. 4 મોટા કે 2 મોટા, તો કે 4 મોટા તો એને 2 ટપ્પા આપો, 2 ને 1 ટપ્પુ આપો. 4 મોટા એટલે 2 ટપ્પા, 2 1 ટપ્પુ જોડી દો. ચલો, ગ્રેટર ધેન લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ક્લિયર. સરખી આવે તો બરાબર આવી જશે. ખાલી 2 ટપ્પા ને 1 ટપ્પામાં આ કોન્સેપ્ટ ક્લિયર થાય. હરેશભાઈ. Oh.